સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં અંજારના મેઘપર બોરીચીના પારસનગર ખાતે એકલી યુવતીને તેના પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને તેના પર ક્રૂરતાપૂર્વક શરીરમાં ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી છે. માતાનો અને સમગ્ર ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં યુવતીની હત્યા કરનાર પ્રેમી અને સાવકા ભાઈને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર આ કિસ્સો કચ્છમાંથી પ્રકાશમાં આવ્યો, જ્યાં હત્યાની આ ઘટના બની હોવાની માહિતી સામે આવી. જોકે પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાને અંજામ આપનાર યુવકોને પકડી પાડવામાં આવ્યો છે. ઘટના કચ્છની છે. કચ્છ જિલ્લામાં અંજારના મેઘપર બોરીચીની પારસનગરમાં ઘરે એકલી યુવતીને તેના પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર ઘા મારીને તેની હત્યા કરી હતી. સાંજે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી આવેલ હતી, જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ બનાવ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ કરેલ હતી, જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજના યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી કે જે મણજના યુવતીનો સાવકો ભાઈ છે તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલી. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મણજના યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા, જે બાબતે તેઓનો અવારનવાર ઝઘડા થતા હતા, જેનું મન દુઃખ રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી સાથે મળીને આ મણજના યુવતીના ખૂનના કાવતરાનો પ્લાન કરેલ હતો અને એ આધારે ગઈકાલે સાંજે મણજના યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈને આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો.